નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. ભરૂચ ખાતે વિશ્રામગૃહ જાડેશ્વર ચોકડી ખાતે કેબલ બ્રિજ નજીક ખેડૂતોના નેતા એવાસિંહ સાગરભાઈ રબારી સાથે ખેડૂત નેતા યાકુબભાઈ ગુરુજી તથા આમ આદમી પાર્ટી જિલ્લાના પ્રમુખ, લોકસભા પ્રમુખ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન માટે પ્લાનમાં ખેડૂતોની જમીન જતી હોય અને ખેડૂતોને ભાવના સરકાર તરફથી આપવામાં આવતો હોય તથા અન્ય જિલ્લામાં આપવા ભાવ વિસંગતતા હોવાને કારણે ભરૂચ જિલ્લાના વાગરા, દીવા, અંકલેશ્વર, તવરા ગામ અને એના ખેડૂતો પણ હાજર રહ્યા હતા. એમના પ્રશ્નોની રજૂઆત થઈ એ બાબતે ખેડૂત નેતા સાગરભાઈ રબારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જો યોગ્ય ન્યાય નહીં મળે તો દિવાળી પછી ભરૂચ જિલ્લાના ખેડૂત મોટા પાયે આંદોલન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટર કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ. એ પછી અહીંયા દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવેની જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી. સરકારે પોતાની માલિકીની પડતર ખરાબા અને ખાડીની જમીનો હતી એ ડીએફસીને 5,800 રૂપિયાના ભાવે ચોરસ મીટર આપી. એની સામે ખેડૂતોની જે ખાનગી માલિકીની જમીનો છે એના 135, 142 રૂપિયા ચોરસ મીટરના ભાવો જાહેર કર્યા. આ ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સદંતર અન્યાય અને વિશ્વાસઘાત હતો. વલસાડ જિલ્લાના ખેડૂતો, જે પાટીલ સાહેબનો વિસ્તાર છે, ત્યાં જંત્રીના ભાવો આર્બિટ્રેશનમાં વધારીને 1,066 સુધી લઈ ગયા. નવસારીમાં ભાવો વધાર્યા, સુરતમાં ભાવો વધાર્યા. ત્યાં સરકારને કોઈ વાંધો નહોતો અને ન જ હોવો જોઈએ એવું અમે માનીએ છીએ. પરંતુ જ્યારે ભરૂચના ખેડૂતો આર્બિટ્રેશનમાં ગયા અને એમનો ભાવ વધારીને 852 રૂપિયા કરવામાં આવ્યો, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોના ઈશારે એની સામે કોર્ટમાં ગઈ અને ખેડૂતોને મળનારી વળતરની રકમ એમણે રોકાવી. આ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલો વિશ્વાસઘાત છે. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે ક્રમશઃ ગણતરીપૂર્વક બદ ઇરાદાથી થઈ રહેલા આ અન્યાય સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ભરૂચ જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાઓમાં થયેલો અન્યાય સમય મર્યાદામાં પૂરો ન કરે તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને સાથે રાખી અને એક જબરજસ્ત આંદોલન દિવાળી પછી તરત શરૂ કરવામાં આવશે.